અંકલેશ્વરના સનતરાણા હોલ ખાતે પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપુજીના દિવ્ય જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ યોગીરાજ અવધૂત માટે માહિતી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। પૂજ્ય શ્રી રંગ અવધૂત બાપજીના દિવ્ય જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ યોગીરાજ અવધૂત અંગે અંકલેશ્વરના સનતરાણા હોલ ખાતે માહિતી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ફિલ્મના નિર્માણ, તેના હેતુ તથા આગામી કાર્યક્રમોની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આયોજકોએ જણાવ્યું હતું કે ફિલ્મનું ટ્રેલર આગામી 29 જુલાઈએ નારેશ્વર ધામ ખાતે ભવ્ય કાર્યક્રમ દરમિયાન રિલીઝ કરવામાં આવશે। ફિલ્મમાં જાણીતા કલાકારો રાકેશ જોશી અને ચૈતન્ય શેઠ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે। ઉપરાંત રંગ અવધૂત પરિવારના 5000થી વધુ અનુયાયીઓએ પણ વિવિધ દ્રશ્યોમાં ભાગ લઈને ફિલ્મને ભવ્યતા પ્રદાન કરી છે। માહિતી સભામાં ફિલ્મ સાથે સંકળાયેલા કલાકારો તથા આયોજકોએ ફિલ્મના નિર્માણ પાછળની પ્રેરણા અને રંગ અવધૂત બાપજીના જીવન દર્શનને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસોની માહિતી આપી હતી। કાર્યક્રમમાં રંગ અવધૂત પરિવારના મોટી સંખ્યામાં અનુયાયીઓ, આગેવાનો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા। ગુરુદેવ દત્ત આપ સૌને રાકેશ જોશીના હૃદયસ્થ નમસ્કાર। ગુરુદેવ દત્ત આપ સૌ હવે તો વિદિત છો કે નારેશ્વરના નાથ યોગીરાજ રંગ અવધૂત બાપજીની ઉપર યોગીરાજ રંગ અવધૂત એ નામથી સરસ એવી ગુજરાતી ફિલ્મ બની રહી છે અને હવે અંતિમ તબક્કાની અંદર આવી રહી છે। થોડા સમયની અંદર નારેશ્વરની અંદર એનું એક સરસ ટ્રેઝર પણ બધાને દર્શાવવાના છે અને ગુજરાતની બહાર મહારાષ્ટ્ર અને પ્રદેશની અંદર પણ આજે બધા ખૂબ ઉત્સુક છે કે બાપજીની ફિલ્મ આપણને સિનેમાના એ પડદાની ઉપર જોવા મળે। લગભગ એનું ઘણું બધું કામ થઈ ગયું છે અને થોડું કામ હવે બાકી છે। આગામી દિવસની અંદર પરિપૂર્ણ થશે। 29 તારીખે જુલાઈની ગુરુ પૂર્ણિમાના દિવસે નારેશ્વરની અંદર એક વિશાળ ફલકની ઉપર લગભગ 1 થી 1.5 લાખ ભક્તોની સાનિધ્યમાં આ સરસ એની કૃતિ એક ત્રિજરના સ્વરૂપની અંદર રજૂ થશે અને પછી આગામી દિવસોની અંદર એને થિયેટર સુધી પણ આપણે લઈ જવાનો એક સરસ પ્રયાસ છે। આ આનંદ એટલા માટે છે કે આમાં સ્વયંભૂ બધા ભક્તો દ્વારા એ નિર્માણ થઈ રહી છે અને એની સાથે સાથે નીવડેલા એવા કલાકારો, કસબીઓ પણ આની સાથે જોડાયા છે। આમાં લગભગ કલાકારો અને ભક્તો મળી 5 થી 5.5 હજાર ભક્તો આ ફિલ્મની અંદર ભાગ લઈ રહ્યા છે। એક બહુ અલૌકિક વાત છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર। એક બહુ સરસ વાત છે કે આવી રીતે એક સુંદર રીતે માહોલની અંદર આ ફિલ્મ રજૂ થવા જઈ રહી છે। આ ગુજરાતી ફિલ્મ છે પણ સાથે હિન્દી, મરાઠી, અંગ્રેજીમાં પણ એનું ડબિંગ થઈ રહ્યું છે। તો આપ સૌ એને જ્યારે સમય આવશે ત્યારે એની વિશેષ જાહેરાત થશે, આપ એને નિહાળશો એવી જ આ તબક્કે હું આપ સૌને અભ્યર્થના કરું છું। આપ સૌને મારા ગુરુદેવ દત્ત।